નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર નગરમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે, જે અંગે તંત્ર દ્વારા વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે. છોટાઉદેપુર નગરમાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે નગરના અલગ અલગ વિસ્તારોમાં રોડ રસ્તા ઉપર રખડતા ઢોરોનો જમાવડો જોવા મળી રહ્યો છે. મુખ્ય માર્ગ ઉપર રખડતા ઢોરો બેફિકર ફરી રહ્યા છે, જે અંગે હવે સ્થાનિકોને અકસ્માતનો ડર સતાવી રહ્યો છે. તંત્ર દ્વારા વહેલી તકે કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠવા પામી છે. છોટાઉદેપુર નગરમાં કાયમ જ ઢોરો રખડે છે અને ઢોરોને નગરપાલિકા વાળા પાંજરામાં પૂરે એવી અમારી નર્મ વિનંતી છે. કારણ કે એ રસ્તામાં આવે છે અને ગાડીઓ વાહનમાં આવી જાય તો ઢોરોને વાગે એ જુદું અને માણસોને ઈજા પહોંચે તે જુદી. એના કારણે ટ્રાફિકની સમસ્યા નિવારણ માટે ઢોરોને પાંજરામાં પૂરવા જરૂરી છે. આપણે આ જે રખડતા ઢોર છે ગામમાં, એ બહુ મોટી સમસ્યા છે અને એને તંત્રએ ધ્યાનમાં લેવા જેવું છે, પાલિકાએ ધ્યાનમાં લેવા જેવું છે. આનાથી ઘણા બધા એક્સિડન્ટ થઈ રહ્યા છે અને લોકો મરી રહ્યા છે. અને આ જે આપણા ગામમાં જે ડિવાઈડર છે એના ઉપર લાગેલી જે એંગલ છે, આ ઢોરોના કારણે અમુક વાર આપણું ધ્યાન આજુબાજુ હોય અને ઢોર કૂદીને આવી જાય તો બી એક્સિડન્ટ થાય છે. અને મોટી ગાડીવાળી હોય તો એનાથી ઢોરને બી નુકસાન થાય છે. એ લોકો બી લવલુહાણ થાય છે અને રસ્તામાં પડી સડીને મરી જાય છે. આપણે એવી માંગ કરીએ છીએ કે આના માટે તંત્ર જરા ઉજાગર થાય અને ધ્યાન આપે અને આ ઢોરોને રસ્તામાં જે બેસે છે એ પાલિકા તંત્ર તો ખરું, પણ જે ઢોરના માલિક છે એ પણ આના માટે ધ્યાન આપે અને આનો રસ્તો કરે. રખડતા ઢોરને લઈને સરકારશ્રીમાં ખાસ કિસ્સામાં પોલિસી બનાવવામાં આવી છે. તેમજ હાલ નગરપાલિકા જોડે 2 જેટલા પાંજરાપોળ છે, બંને જર્જરિત હાલતમાં છે. અગત સામાન્ય સભા તેમજ કારોબારી સભામાં બંનેને રિનોવેશન કરવાનું આયોજન લઈ લેવામાં આવ્યું છે. તેમજ આવનારા દિવસોમાં ડીપીઆર બનાવી બંને ઢોર ડબ્બાને નવીનીકરણ કરવામાં આવશે. તેમજ નગરપાલિકા દ્વારા એક કાઉકેજ પણ લેવામાં આવશે. રખડતા શ્વાનના ખસીકરણ અને રસીકરણ માટે સરકારશ્રી દ્વારા 5 લાખ જેટલી સહાય આપવામાં આવી છે. આ બાબતે આવનારા અઠવાડિયામાં ટેન્ડર બહાર પાડવામાં આવશે અને કાર્યવાહી પણ કરવામાં આવશે. 1 મહિનાથી પડી છે. રસીકરણ અને ખસીકરણની ગ્રાન્ટ આવી 1 મહિનો થયો છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.